હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા। હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ। વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ઉદાહરણના દાખલાઓની ચર્ચા કરવાના છીએ। એમાં સૌથી પહેલું ઉદાહરણ 11.1 છે, જેની રકમ આ મુજબ છે કે લેસર વડે 6×1014 હર્ટ્ઝ આવૃત્તિઓનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે। તો F બરાબર 6×1014 હર્ટ્ઝ। ઉત્સર્જાયેલ પાવર 2×10 વોટ છે, એટલે પાવર 2×10 વોટ છે। પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી? તો ફોટોનની ઉર્જાનું સૂત્ર છે E બરાબર HF। H એટલે 6.63 અને આ F એટલે 6×1014। સાદુરૂપ આપશો તો 39.78 × 10 - 20 -34 અને 14, 34 બાદ કરો। હવે 3.978 × 10 - 19 જૂલ આ ફોટોનની ઉર્જા થઈ, બરાબર। ત્યારબાદ એની અંદર જ ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા। તો પાવર આપણને આપેલો છે અને ઉર્જા મળી ગઈ, તો પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય। ઉર્જાના સૂત્રમાં તમે NHF મૂકી દો। 1 સેકન્ડ દીઠ n ફોટોન ઉત્સર્જાતા હોય તો કુલ ઉર્જા કેટલી થાય? NHF। HF એટલે 1 ફોટોન, n ફોટોનની NHF। તો અહીંયા n બરાબર પાવર ઇન્ટુ સમય છેદમાં HF। હવે પાવર એટલે કે 2×10 - 3, T એટલે કે 1 સેકન્ડ અને HF એટલે કે ફોટોનની ઉર્જા 3.978 × 10 - 19। આનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 0.502 1016। આ -19 ઉપર જાય એટલે 1016 વધે 5.02 1015 ફોટોન પ્રતિ સેકન્ડ, બરાબર। આ થઈ ગયો પહેલો આન્સર। સેકન્ડ આન્સર આપણે જોઈએ। સેકન્ડ ક્વેશ્ચન, સેકન્ડ ક્વેશ્ચનની રકમ જે છે એ આ મુજબ છે। સીઝિયમની આપણે વાત કરીએ કે સીઝિયમનું કાર્ય વિધેય વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। પછી સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો। તો થ્રેશોલ્ડ આવૃત્તિ માટે વર્ક ફંક્શન φ0 બરાબર HF0। F0 ને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય, તો F0 બરાબર વર્ક ફંક્શન ભાગ્યા H। 2.14 × 1.6 10 - 19 ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં કન્વર્ટ કરવાનું અને છેદમાં Hની જગ્યાએ 6.63 10 - 34। હવે તમે આ ઘાત સિવાયના પદોનું સાદુરૂપ આપો, 0.516 આવે, -34 ઉપર જાય એટલે +34 માંથી 19 જાય તો 15 વધે અને 5.16 10 - 14 હર્ટ્ઝ। આ પહેલો જવાબ આવ્યો। બીજામાં એવું કીધું 0.6 વોલ્ટનો સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગલંબાઈ કેટલી? તમને સ્ટોપિંગ પોટેન્શિયલ આપી દીધો હોય 0.6 વોલ્ટ, બરાબર। તમારે લેમ્બડા શોધવાનો છે, આપાત પ્રકાશની તરંગલંબાઈ। તો તમારી પાસે એકમાત્ર આવું સૂત્ર છે, EV0 બરાબર HF - phi, Fની જગ્યાએ C/લેમ્બડા। હવે લેમ્બડા શોધવાનું હોય તો પહેલાં અહીંયા તમારે HC/લેમ્બડા બરાબર EV0 + phi લખી દેવાનું। હવે EV0 V0 0.6 છે, તો EV0 એટલે 0.6 ઇલેક્ટ્રોન વોલ્ટ વત્તા φ0 એટલે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ। 2.14 અને 0.6 એટલે 2.74 ઇલેક્ટ્રોન વોલ્ટ। હવે લેમ્બડા બરાબર HC/2.74 ઇલેક્ટ્રોન વોલ્ટ। હવે આ
HCની જગ્યાએ તમે Hની અને Cની કિંમત મૂકો, એના બદલે આપણી પાસે બીજો એક શોર્ટકટ છે કે HC બરાબર 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર. ડાયરેક્ટ એની કિંમત જ ફિક્સ છે HCની, બરાબર 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર. તો આપણે સીધું H અને Cની વેલ્યુ મૂકવાને બદલે ડાયરેક્ટ 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર મૂકી દીધું. નીચે 2.74 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉડી ગયા. તો 1242 ભાગ્યા 2.74 કરશો તો 453.28 નેનોમીટર આન્સર આવશે. 11.2 અહીંયા પૂરું થાય છે. સિમ્પલ અને સરળ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. પછી 11.3ની આપણે વાત કરીએ. 11.3 દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગલંબાઈ 390 છે. જાંબલી રંગ લેમ્બડા વી 390. પીળો અને લીલા રંગ માટે લેમ્બડા YG 550 નેનોમીટર. લાલ રંગ માટે લેમ્બડા રેડ 760 નેનોમીટર છે. તો દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી છેડે પીળા લીલા પ્રકાશ માટે અને લાલ છેડે ફોટોનની ઉર્જા કેટલી? બે ક્વેશ્ચન છે. પહેલાં ફોટોનની ઉર્જાનો ક્વેશ્ચન છે, તો આપણે ફોટોનની ઉર્જા પહેલાં શોધી લઈએ આ ત્રણ વસ્તુ ઉપરથી કે EV જાંબલી રંગ માટે HC બાય લેમ્બડા વી. હવે HC એટલે 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર, નીચે 390 નેનોમીટર ઉડી ગયા. 1242 ભાગ્યા 390 કરો એટલે 3.184 એપ્રોક્સિમેટલી 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી જ રીતે યલો અને ગ્રીન લાઇટ માટે HC બાય લેમ્બડા YG. HC એટલે 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર, નીચે 550 નેનોમીટર ઉડી ગયા. 2.258 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ. ફોટોનની ઉર્જા થઈ. લાલ રંગ માટે ફોટોનની ઉર્જા કેટલી થઈ? તો ER બરાબર HC બાય લેમ્બડા R. 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર છેદમાં 760 નેનોમીટર ઉડી ગયા. તો 1.634 ઇલેક્ટ્રોન વોલ્ટ, 1.64 ઇલેક્ટ્રોન વોલ્ટ થયા, બરાબર. તો બધા ફોટોનની ઉર્જા મળી ગઈ. હવે એમાં બીજો ક્વેશ્ચન એવું કહે છે કે સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમના વર્ક ફંક્શન. સીઝિયમનું 2.14, સોડિયમ 2.30 અને પોટેશિયમ 2.30 અને સોડિયમ 2.75. તો અહીંયા પ્રકાશ 1, 2, 3 આના જે 1, 2, 3 આન્સર મળે ને ફોટોનની ઉર્જા, એના આધારે પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે. ટૂંકમાં તમારે આ ત્રણેય ધાતુઓ માટે ઉપરની 3 ફ્રીક્વન્સીમાંથી કઈ સંવેદનશીલ છે અને કઈ નથી. તો સ્વાભાવિક છે કે સંવેદનશીલતા માટે ફોટોનની ઉર્જા 5 કરતાં વધારે હોવી જરૂરી છે, બરાબર. ફોટોનની ઉર્જા 5 કરતાં વધારે હોય, ફોટોનની ઉર્જા 50 કરતાં વધારે હોય. તો પહેલું તમે જાંબલી રંગનો ફોટોન પકડો. જાંબલી રંગ માટે 3.19 છે. 3.19 ફોટોનની ઉર્જા ગ્રેટર ધેન કયો કોનું 2. સીઝિયમ, પોટેશિયમ અને 2.14, 30 અને 75. 2.14, 30 અને 75. મતલબ કે આ શરતનું પાલન આમાં થાય છે. મતલબ કે જાંબલી રંગનો પ્રકાશ જે છે એ કોઈ પણ ધાતુ ઉપર આપાત થશે, સીઝિયમ, પોટેશિયમ કે સોડિયમ, ત્રણેયમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે, એ નક્કી. પછી બીજો છે યલો ગ્રીન 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ 2.26 એ આ બેમાંથી કોના કરતાં વધારે છે? તો 2.14 કરતાં જ વધારે છે, બરાબર. તો ખાલી 2.14 એટલે કે સીઝિયમ માટે જ સંવેદનશીલ છે. એટલે કે યલો ગ્રીન રંગનો પ્રકાશ સીઝિયમ સપાટી ઉપર આપાત થાય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, બાકી ન થાય, બરાબર. અને પછી લાલ રંગ છે ત્રીજો 1.64 ફોટોનની ઉર્જા હોય, પણ 1.64થી નાનું વર્ક ફંક્શનવાળું કોઈ છે જ નહીં અહીંયા આ લિસ્ટમાંથી. એટલે લાલ રંગ માટે કોઈ પણ ધાતુ
જે લિસ્ટમાં આપેલી છે ને એ સંવેદનશીલ નથી, બરાબર. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય લાલ રંગ માટે કોઈ પણમાં. જાંબલી રંગ જે છે એ 3 માસ માટે સંવેદનશીલ, પીળો અને લીલો માત્ર સીઝિયમ માટે સંવેદનશીલ, બરાબર. અને લાલ રંગ એકે માટે સંવેદનશીલ નથી, બરાબર. ઓકે, નેક્સ્ટ. પછી 11.4ની વાત કરીએ ઉદાહરણ. એની રકમ જુઓ. એ રકમ આ મુજબ છે કે 5.4 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે અને 30 મીટર પર સેકન્ડની ઝડપથી કરતા અને 150 ગ્રામના દડા સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગલંબાઈ. 2 દાખલા છે. પહેલું ઇલેક્ટ્રોન માટે તમને ઝડપ આપી 5.4 10⁶ મીટર પર સેકન્ડ અને ઇલેક્ટ્રોનનું દળ આપણે યાદ રાખવાનું 9.11 10⁻31 કિલોગ્રામ. તો એની લેમડા કેટલી થાય? H/mv એટલે 6.63 10⁻34 9.11 10⁻31. વેગ એટલે 5.4 10⁶. હવે આમાં સાદુરૂપ આપો તમે, બરાબર. તો 0.13477 10⁻34 વત્તા પછી આનું ઘાત માટેનું અને પછી છેવડે 0.13477 10⁻9 થાય અને 1.3477 10⁻10 મીટર. નેનોમીટરમાં લખવું હોય એપ્રોક્સિમેટલી 0.135 નેનોમીટર અથવા 1.35 એંગસ્ટ્રોમ. આ ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ. સેમ દડા માટે આપણે વાત કરીએ કે દડા માટે લેમડા બરાબર H/mv 6.63 10⁻34 એમ એટલે કે 150 ગ્રામનું કિલોગ્રામ 10⁻3 વેગ એટલે કે 30 1.47 10⁻34 મીટર થશે. તમે ઘાત સિવાયના પદોનું સાદુરૂપ આપશો તો આટલું થશે 0.00147 અને 10⁻31 અને પછી આનું પોઈન્ટ કાપશો 1.47 10⁻34 મીટર થઈ જશે, બરાબર. પછી 11.5ની આપણે વાત કરીએ. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. કયા કણની ડી બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે? તો તરંગલંબાઈ અને ગતિ ઉર્જા વચ્ચેના સંબંધનું સૂત્ર છે લેમડા બરાબર H/√2mk. ઇલેક્ટ્રોન માટે H/√2mEk, આલ્ફા કણ માટે H/√2m આલ્ફા k, પ્રોટોન માટે H/√2mpk. હવે અહીંયા me MP સૌથી ઓછું દળ ઇલેક્ટ્રોનનું. બંને બાજુ 2k વડે ગુણી દો 2mek 2mpk 2m આલ્ફા k. ત્રણેયમાં વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળમાં 2mek વર્ગમૂળમાં 2mpk વર્ગમૂળમાં 2m આલ્ફા k. હજી આ લેસ ધેન જ છે. હવે આનું વ્યસ્ત કરો તમે. વ્યસ્ત 1/√2mek. તો આ ઉલટાઈ જાય, લેસનું ગ્રેટર થઈ જાય, બરાબર. h વડે ગુણી દો, ઉપર h વડે ગુણી દો ત્રણમાં, તો h ને h. તો આ h અપોન આનું શું થઈ જાય? લેમડા e, લેમડા p, લેમડા આલ્ફા. તો મોટું કયું? ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ. સૌથી નાની આલ્ફાની. ટૂંકી તરંગલંબાઈ આલ્ફા કણની થશે, બરાબર. પછી 11.6ની વાત કરું. 11.6, બરાબર. 11.6ની અંદર તમે જુઓ કે રકમમાં આપ્યું છે એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર 1.813 10⁻4 છે. m/me, એમના છેદમાં me. એ ગુણોત્તર તરંગલંબાઈ છે ને, લેમડા તરંગલંબાઈનો ગુણોત્તર 1.813 10⁻4.
લેમડા અપોન લેમડા ઈ 1.813 -4 એકા આપેલું છે બરાબર, અને વી બરાબર 3VE આ આપેલું છે. તો પહેલાં અહીંયા કણનું દ્રવ્યમાન શોધો, તે કયો કણ હશે તે ઓળખો. તો પહેલાં કણનું દ્રવ્યમાન માટે ઇલેક્ટ્રોન માટે મારે લખવું હોય તો શું લખાય? પહેલાં તો લેમડા બરાબર H/mv, m બરાબર H/λV. હવે ઇલેક્ટ્રોનના કેસમાં me બરાબર h/λE/VE નંબર 1. કણના કેસમાં m બરાબર H/3VE ઇલેક્ટ્રોન કરતાં 3 ગણી. નંબર 2. ગુણોત્તર લઈ લો m/me, પછી આ h/λ3VE અને અહીંયા છેદનો છેદ અંશમાં જાય λE/VEh. હવે અહીંયા VE તો ઉડી ગયા, h ઉડી ગયા, તો λE/λ ગુણ્યા 1/3. હવે λ/λE એના બરાબર આ કિંમત આપેલી છે, તો અહીંયા છેદનું છેદમાં લઈ જાઓ બરાબર, અંશને છેદના છેદમાં લઈ ગયો, 3 તો હતા જ નીચે, તો λ/λ એની જગ્યાએ 1.813 10 - 4 આ 3 થઈ ગયું. સાદુરૂપ આપો તમે બરાબર. અહીંયા m બરાબર me છેદમાં 5.439 10 - 34 4 me એટલે 9.11 10 - 31 અને 5.439 10 - 4. આનું આપણે સાદુરૂપ આપીએ તો આન્સર કેવો આવે? અહીંયા 1.6749 10 - 27 અથવા 1.675 - 27. આ કણ પ્રોટોન કે ન્યુટ્રોન હોવો જોઈએ બરાબર. પછી સૌથી ઇઝી અને ટૂંકામાં ટૂંકો દાખલો, ઇતિહાસનો સૌથી ટૂંકામાં ટૂંકો દાખલો 11.7. એમાં 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રયોગિત થયેલો, માર્ચ 2020માં પૂછાયેલો, માર્ચ 2020 પૂછાયેલો 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રયોગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી? ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલું? સ્થિતિમાન તફાવત 100 વોલ્ટ. તો પહેલાં તો લેમડા બરાબર H/P, પછી તમે થિયરીમાં આપણે જોયું છે સૂત્ર વેગમાનના વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં કે 1.227 √V નેનોમીટર, 1.227 100 નું વર્ગમૂળ 10 એટલે 1.1227 નેનોમીટર, 0.123 નેનોમીટર આવું થશે બરાબર. 11.7. હવે સ્વાધ્યાયના દાખલાની આપણે વાત કરીએ. સ્વાધ્યાયના દાખલા, સ્વાધ્યાયમાં 11.1 છે પહેલો કે 30,000 વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ શોધો અને લઘુત્તમ તરંગલંબાઈ શોધો. 30,000 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન આપેલું છે, તો આવૃત્તિ શોધવી હોય તો HF મેક્સિમમ બરાબર EV મેક્સિમમ, આ સૂત્ર જોડે સરખાવવાનું. ઉત્સર્જાતા ક્ષ કિરણોની આવૃત્તિ F મેક્સિમમ, તો EV મેક્સિમમ ભાગ્યા H, E એટલે 1.6 10 - 19, V મેક્સિમમ એટલે 30,000 30 × 10 3, H એટલે 6.63 10 - 34. સાદુરૂપ આપશો તમે ઘાત સિવાયના પદોનું તો 7.9398 થશે, બાકીનાનું 7 10 થશે, 7.24 × 10 હર્ટ્ઝ આ આવૃત્તિ થઈ. તરંગ લંબાઈ માટે F મેક્સિમમ લેમડા મિનિમમ ઇક્વલ ટુ C, તો લેમડા મિનિમમ ઇક્વલ ટુ C/F મેક્સિમમ, તો 3 × 10 8 7.24 10 તો 0.4143 10 થાય, 0.4143 એંગસ્ટ્રોમ અથવા તો 0.04143 નેનોમીટર બરાબર. થઈ ગયો આન્સર. બહુ ઇઝી છે, આ તો સિમ્પલ સૂત્ર જ વાપરવાનું છે. પછી 11.2ની આપણે વાત કરીએ. સીઝિયમ ધાતુનું વર્ક ફંક્શન છે 2.14 બરાબર. સીઝિયમ ધાતુ માટે ઇલેક્ટ્રોન વોલ્ટ 6 × 10 14 હર્ટ્ઝનો પ્રકાશ
આવૃત્તિ 6×1014 હર્ટ્ઝ એ આપાત થાય છે ધાતુની સપાટી પર અને ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 1/2 mv મેક્સિમમ સ્ક્વેર બરાબર hf - 50, જ્યાં hf વેલ્યુ આપેલી છે. h એટલે 6.63 10 - 34, f એટલે 6×1014 માઇનસ 50 એટલે કે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનું જૂલમાં કરો 2.14 × 1.6 × 10 - 19. આનું સાદુરૂપ આપો તો 39.78 10 - 20 થાય અને આનું 3.424 10 - 19. બંને બાજુ 19 ઘાત લાવીશું તો આપણે સરવાળો બાદબાકી કરવામાં ઇઝી રહેશે. તો અહીંયા -19 લાવવા માટે એક ઘાત આમ ખસેડો તો 3.978 થઈ જાય અને 10 - 19 અહીંયા -19 થઈ ગયા. હવે કોમન કાઢી દો -19 અને 3.978 માંથી 3.424 બાદ કરો તો 0.554 વધે અને કૌંસની બહાર -19 ઘાત 5.54 10 - 20 જૂલ ગતિ ઉર્જા. આ આપણો પહેલો આન્સર. બીજો આન્સર કે છે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો EV0 બરાબર ગતિ ઉર્જા K મેક્સિમમ. તો V0 બરાબર K મેક્સિમમ ભાગ્યા E એટલે કે 5.54 10 - 20 ભાગ્યા 1.6 10 - 19. તો 3.46 પછી ગુણ્યા 10 - 1 0.34 વોલ્ટ. ખાલી 0.34 લખો તો પણ ચાલશે. તમે અહીંયા વિચાર કરો સી માટે આપણે વિચારો કે ત્રીજું છે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. તો તમે 1/2 mv મેક્સિમમ સ્ક્વેર બરાબર EV0 લખ્યા. તો v મેક્સિમમ સ્ક્વેર એટલે 2EV0/m 2 × 1.6 × 10 - 19. V0 એટલે 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ હતા બરાબર 0.34 વોલ્ટ હતા ને. પછી અહીંયા 9.11 10 - 31 એમની જગ્યાએ સાદુરૂપ આપો તો 0.1216 આવે વર્ગમૂળ લો બરાબર. એટલે અહીંયા તમે 0.1216 લખશો અને પછી અહીંયા 31 સાદુરૂપ આપશો તમે તો આન્સર શું આવશે આનું? એક જ મિનિટ. જો હવે આનું તમે સાદુરૂપ આપશો ને 2 1.6 0.34 9.11 તો આવું મળશે 0.1194 29 19. પછી આનું વર્ગમૂળ 0.3455 બરાબર 0.3455 અને અહીંયા આવે 10 - 6 ઘાત 10 - 6 ઘાત વધશે. હવે આ 6 ઘાત છે એમાંથી 3 ઘાત અંદર લઈ લો કિલોમીટરમાં અને 3 ઘાત આમાં લઈ લો તો 345.5 કિલોમીટર પ્રતિ સેકન્ડ V મેક્સિમમ આવી ગયું. પછી 11.3 વાત કરીએ દાખલો આપણે. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 છે એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ 1.5 છે. તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. આ પણ ઇતિહાસનો નાનામાં નાનો દાખલો છે. ભૌતિક વિજ્ઞાનના ઇતિહાસનો નાનામાં નાનો દાખલો કે મેક્સિમમ બરાબર EV. તો E એવું ને એવું V એટલે 1.5 તો 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા થઈ. હવે જૂલમાં લખવું હોય તો 1.5 × 1.6 10 - 19 2.4 10 - 19 જૂલ બરાબર થઈ ગયું. ઓકે.